હલો. જય ભીમ. જય ભીમ. રાઠોડ બોલે? હા. હવે મનસુખભાઈ રાઠોડ એક કિસ્સો બની ગયો છે. અમે કારખાને બેઠા હતા, બરોબર, સુરત. હા. અમે અમારે બધા અમે દલિત છીએ, બરોબર, 20-25 કારીગર છે અને શેઠે ઉઠામણું કરી નાખ્યું છે. અમારા બધાના પગાર લઈને ભાગી ગયો છે, બરાબર. તમારું નામ? મારું નામ હસમુખ વાઘ. ક્યાં ગામ છે? મારું ગામ ગુંદવણી, રહેવાનું અહીં વિજયનગરમાં, સુરત. કારખાનાનું નામ શું હતું? કારખાનાનું નામ હતું શક્તિનગર સોસાયટી, 42 નંબર, ખોડિયાલ ચાની ઉપર. હા. અને અમે છે ને કેસ કર્યો હતો, બરાબર. હા. એ કેસ કર્યો કાલે, અને પોલીસ વાળાને પછી આજે અમે ડાયમંડ એસોસિએશનમાં ગયા હતા. અમને ડાયમંડ એસોસિએશન વાળા એમ કીધું કે તમે આ છે ને FRI કરી નાખો, બરોબર. અહીં સુરતમાં DK ચૌધરી કરીને છે, PSI. અમે વાત કરી તો એ શું કીધું ખબર? એને વાત કરી શેઠ હારે. શેઠ અહીંયા હાજરમાં રહે છે. શેઠ હારે વાત કરી. શેઠ શું કે 2 દી કમો 3 દી કમો અમને વાયદા આપે. અને PSI શું કીધું ખબર છે? કે હું ડાયરેક્ટ એમ FRI ન લઉં, કે 2 દી ખમી જાઓ તમે, એમ કીધું. એટલે મેં કહ્યું હવે અમે બધા નવરા બેઠા હતા, એટલે તમારો ઓડિયો સાંભળવીને અમે તમારા ફ્રેન્ડ હોવી, બરાબર. એટલે મેં કહું મનસુખભાઈને દરેક આપણે ફોન કરી. મેં કહું મનસુખભાઈ ઉપાડતા તો નથી. મનસુખભાઈને ફોન કરી એમ. તાજા ફોન આવ્યા ને એટલે ઉપાડ લીધો. એટલે હું કહું અમે કેટલી વાર તમને ફોન કરેલા છે. એટલે આ બધું આપણી સમાજ છે, બધું છે. હવે તમે કંઈક આમાં થોડીક અમારી મદદ કરો તો એકાબીજાનું થાય. બધા કારીગર છે, બધા કારીગરના કઢાવવાના છે, બધા દલિત જ છે. અને શેઠ પટેલ છે, બધાનું 3-4 કરોડનું કરીને વાત સંભળાઈ ગયો ઉઠી એમ વાત છે. ફોન ચાલુ છે ને? એટલે સાંભળી શું? ફોન ચાલુ છે? હા, ફોન ચાલુ છે ને ભાઈનો. આનો બે શેઠ જ છે. એટલે કઈક સોશિયલ મીડિયામાં તમે ચડાવો ફોન નંબર, અને કઈક અમારી મદદ કરો. એને છે ને મદદ કરો ને તમે એનું ચડાઈ ગયો ઓડિયોમાં, એને ફેંકી નાખો. એટલે માર્કેટમાં કોઈ એને હીરા ન આપે એવો કરી નાખો. હવે તમારું નામ બોલો જોઈએ. હસમુખભાઈ કરશનભાઈ વાત. હસમુખભાઈ કરશનભાઈ વાત. હા, વાત. અને સુરત? હા, અત્યારે સુરત વિજયનગરમાં. સુરત વિજયનગર. વિજયનગર. ઓકે. હવે ઈ તો થઈ ગયો, વિજયનગર થઈ ગયું. પણ આ એરિયો કયો કહેવાય? એના છે હીરાનું કારખાનું થી કતારગામ, પીપત 4 રસ્તાની બાજુમાં. કતારગામ? હા, પીપત 4 રસ્તાની બાજુમાં, શક્તિનગર સોસાયટી. એક મિનિટ. કતારગામ પીપલ. હા, પીપલ 4 રસ્તા. બે ભાઈના ફોટા કાઢી રાખજો ને, ફોટા મંગાવશે. બે મોટાનો નાનાનો બેયનો કાઢજે. બે શેઠ જ હતા. નંબર મોટા નંબર. હવે કેટલા જણાની મજૂરી, કેટલાનું બૂચ માર્યું? બુશ તો આમ જો તમારા કારીગરનો અંદાજે છે ને કેટલા 7-8 જેવું હશે. 7-8. હા, 7-8 જેવું હશે. 7-8 લાખ જેવું એમ. કોકના 2 મહિનાના છે, કોકના 3 મહિનાનું છે. આ બધાનું હજી ચોપડા નથી ખોલ્યા. એટલે એકના કોકના 65,000 છે, મારા છે 65,000, બીજાના છે કોકના 25, કોકના 20, કોકના 5, કોકના 7, બધાનું અલગ અલગ છે. ઓકે. હવે હીરાના કારખાનાનું નામ શું છે? હીરાના કારખાનાનું નામ તો 42 નંબર છે ને, ખોડિયાલ ચાની ઉપર, શક્તિનગર સોસાયટી. કારખાનાનું નામ નથી? નહીં, કારખાનાનું નામ નથી. એટલી બધી મોટી ફેક્ટરી છે નહીં, એટલે નામ ન હોય. 42 નંબર? હા, 42 નંબર. 42 નંબર શક્તિનગર સોસાયટી. કઈ સોસાયટી? શક્તિનગર. હા, શક્તિનગર, પીપત 4 રસ્તાની બાજુમાં, હરેરામ ઢોકળા વાળી ગલીમાં. ઓકે. હવે ઈ થઈ ગયું શક્તિનગર. શેઠનું નામ શું છે? શેઠનું નામ છે મુકેશભાઈ. એકનું નામ છે જયસુખભાઈ સૌજીભાઈ શેઠા. જયેશભાઈ એનો ભાઈ. જયેશભાઈ
સૌજીભાઈ શેઠા ને, સૌજીભાઈ શેઠા. શેખા. અને એક બીજો શેઠ છે હજી. શેખા, એના મોબાઈલ નંબર? આનો મોબાઈલ નંબર? હા, હાલો લગાડો. 99 હા 13 હા 79 છે ને? 79 છે ને? 99 44 3. 79 હાથ લે નવડે. હા હા, જયેશભાઈ શેઠા. 79 પછી? પછી 5 44 3. જો આ 99 13 79 પછી 5. 5. હા પછી? પછી 44 3. તો જાજા નો થાય. નહીં જવો. 2 4 6 2 4 6 8 9 હાલો થઈ ગઈ 43. હું એકવાર બોલી જાઉં નંબર. હાલો થઈ ગઈ લગભગ. હાલો હજી એક બીજા છે, બે શેઠ જ હતા. હાલો બીજા સેટ નું નામ બોલો. બીજા નહીં, બીજા શેઠનું મુકેશભાઈ સૌજીભાઈ શેઠા. મુકેશભાઈ. બે ભાઈ જ છે? હા, બે ભાઈઓ છે ને, સાથે કારખાનું વગાડતા. મુકેશભાઈ નંબર મુકેશ તો મોબાઈલ પેન જાવ અને તમે ફોન કરો ને તો જયસુખભાઈ આપ્યો ને પેલો નંબર, એનો નંબર ચાલુ છે, એકનો તો બંધ છે. બરાબર? શેખા. હવે એના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર 99 25 99 79 79 પછી 5 44 3. ઈ તો દીધા તા લા. નહીં, ઈ દીધા નહીં, આમાં આંકડામાં થોડોક ફેર છે. આ નંબર પેલા દીધા હતા. પેલા જે આપ્યો ને એ મોટાનો નંબર. આ પેલા નંબર આપ્યો ને મોટાનો છે. 99 પછી 79 હાલો 99 પછી 79 પછી? પછી 5 હા 44 3. ઈ ઓલામાં ખાલી વચમાં જ છે રહ્યો. હા, એ વચમાં થોડો ફેર છે, કેમ કે પાર્ટી છે ને બધા નંબર હરખા રાખતા. હું જો 99 પછી 79 5 44 3. હા હા. ઓકે. હવે કોનો અત્યારે કોનો ફોન ચાલુ છે? અત્યારે જયેશભાઈ કરીને છે ને, જયેશભાઈ સૌજીભાઈ શેઠા. હા, એનો ફોન ચાલુ છે. અમે એની અરજી નાખી પોલીસ સ્ટેશન કતારગામમાં. બરાબર? અને ડાયમંડ એસોસિએશનમાં ગયા હતા. એ એમ કીધું તમે ડાયરેક્ટ એફઆરઆઈ કરી નાખો. તો અમે ચૌધરી સાહેબ છે ને, પીએસઆઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખના નંબર છે? હા, ડાયમંડના પ્રમુખ છે ને. એક મિનિટ હું તમને આપું. મનસુખભાઈ રાવલ, હું તારા ફોટો મોકલી લેતો. બોલો છો ને એટલે દેખાડો બહુ થાય છે. આ ફોટો મોકલો, લેતો. આ ફોટો ખોલતો તારામાં. હાલો. હા, હું તમને નંબર આપું. હા, વોટ્સઅપ ખોલતો તારું. નામ શું લખેલું છે? નામ શું છે? પેલા ભાઈ તું વાત સાંભળી ને ઘડી ગયો તને ફોન ચાલુ છે. આ શું છે? હા, જગદીશભાઈ પી. શું છે? જગદીશભાઈ પી ખૂન છે ને? જગદીશભાઈ એક મિનિટ. જગદીશભાઈ પી ખૂટ. જગદીશભાઈ. હા, જગદીશભાઈ પી ખૂટ. પી ખૂટ. હા, ખૂટ. આ શું છે? ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે. અમે આજે એને મળવા ગયા હતા. એ મને કાર્ડ આપ્યું છે એટલે એનો નંબર મારી પાસે છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ. પ્રમુખ. ઓકે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ. એના મોબાઈલ નંબર બોલો. 98
98 25 25 17 17 14 14 હા પછી 7 ને 1 છે છેલ્લે. 7 ને 1. હા ઓકે હાલો હું એની હારે વાત કરું છું પછી આની હારે કરું. ઓકે હા કાંઈ વાંધો નહીં ને ફોટા એને મનસુખભાઈ તમારી રીતે બધું ચડાવી દેજો બરાબર. હા હા હાલો મને ફોટા ને એવું બધું નાખો તમે આમાં ફોટા ને બધું મોકલો. ફોટા મોકલો નંબર મોકલો બે ભાઈનો બરાબર. ઓકે એ તો નંબર તો લખી લીધા નંબરની જરૂર નથી પણ ફોટા મોકલો તમારો ફોટો મોકલો તમારા જેટલા માણસોનું કારીગરો હોય એમાં બાકી હોય બધે ફોટા મોકલી દો. બધાના ફોટા મોકલી દો એમ ને. હા હાલો મોકલી દો લો. કેટલા 8 લાખનું ચીટિંગ છે કેટલું છે? હા એ આમ અંદાજે એટલું છે સીટિંગ એમ 7-8 લાખનું એમ. ઓકે ઓકે અને એને સીટિંગ કેસમાં કરી દેવા હોય એટલે હું કાંઈ વાંધો ન આવે. ભલે ભલે વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં બધે તમારી મંજૂરી છે ને? કાંઈ નહીં હું તમારો ઓડિયો સાંભળું છું મંજૂરી ચડાવી ગયો અત્યારે વાંધો નહીં. તમે તમારા ફ્રેન્ડ જ ખાસ બેઠા છે બધા અહીં. ઓકે ઓકે ભાઈ હું બધાને રિંગ કરું સાહેબ. બધા કારીગરના ફોટા બરાબર. હા મોકલો મોકલો હાલો. આ નંબર કોનો છે? આ નંબર મારો જ છે. તમારું નામ? હસમુખભાઈ વાઘ. હા હસમુખભાઈ વાઘ સુરત હીરા. હા હસમુખભાઈ કે વાઘ. ઓકે ઓકે હાલો આપણે જગદીશભાઈ બોલો છો? હા જગદીશભાઈ પી ખૂટ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ. હા બોલો. હા સાહેબ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ? રામોદથી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ. હાજી હાજી હવે ઓલા હસમુખભાઈ કરશનભાઈ વાઘ છે સુરતના કંઈક 10-12 ઓલા કારીગરો છે અને એમાં 41 નંબર શક્તિનગરમાં કંઈક ડાયમંડનું કારખાનું હતું અને એમાં જયેશ સવજીભાઈ શેખા આજે એ તમને મળવા આવ્યા હતા બધા એમાં એ કંઈક એનું ઉઠામણું થઈ ગયું ને એવડે લોકો કંઈક આને બૂચ મારી દીધું છે ને કારખાનું બંધ કરી દીધું ને આ ગરીબ માણસોની મજૂરી હલવાની છે. હા આવ્યા હતા બરોબર. હા એટલે એમાં તમે એસોસિએશનના પ્રમુખ છો કે આની ઉપર જે તમારે એસોસિએશનથી થતી કાર્યવાહી કરીને આ મજૂર માણસોને કેમ કે આમાં શું છે કે આર્થિક પરિસ્થિતિના હિસાબે મજૂર બિચારા મરી જાય. તમે કોણ બોલો છો એટલે શું? હું છે ને સામાજિક કાર્યકર છું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ. એટલે ભાઈ હવે એ તમે મને ભલામણ કરો હું કરું એવું તો મારે તો કારીગરનું જ પહેલા જોવાનું હોય. એ જે ભાઈ તમે એને પૂછો કેટલો રિસ્પોન્સ આપ્યો મોકલ્યા નહોતા વાત કરતા ટીઆઈએ સાંભળ્યા ડાયરેક્ટ બહાર નીકળી. હા એટલે એ કાંઈ તેની મને ભલામણ કરો ને હું કરી દઉં એવું ન હોય. મારે કોઈ પણ ઓળખતો અરે અરે એમાં એમ ભલામણનું નથી. ભલામણ માટે ફોન નથી કર્યો સાહેબ. હાલો બોલો. હા ભલામણ માટેનો ફોન નથી કર્યો પણ આ માણસ જે કાંઈ થયું છે એના માટે તમને એક મારે અમારા કાર્યકર તરીકે અમારે તમારે વાત કરવી ને એટલે એના માટે થઈને તમને ફોન કર્યો સાહેબ. તમે નથી કર્યું નથી ધ્યાન દીધું એના માટે ફોન નથી કર્યો. એ તો બધું મારે આજને આજે બધું પૂરું ઘણું કરી નાખ્યું એનું જે થતું હોય. હા હા એટલે એ જ લોકો એ છે ને મને તમારો તમે એને કાર્ડ આપ્યું હતું ને એટલે મને એને કીધું કે આ સાહેબ છે એ એમના પ્રમુખ છે અને આ જયેશભાઈ સવજીભાઈ શેખાનો એકનો મોબાઈલ ચાલુ છે મુકેશભાઈ આ બધાના પૈસાનું બૂચ મારીને ભાગી ગયા છે. તમે અહીંયા સુરત રહ્યો છો ક્યાં રહ્યો? નહીં મારું ગોંડલની બાજુમાં રામોદ. હવે ત્યાં છેકથી તમે ફોન કર્યો એટલે તમને ધન્યવાદ છે. અહીંયા 80 લાખની વસ્તી છે તમે ચિંતા કરવા વાળી. તમે સાહેબ મારી યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલશો ને એટલે તમને ખબર પડશે હું કાર્યકર છું સાહેબ. દાદા વાત બધી સાચી છે પણ તો સારું કહેવાય આવી જાગૃતતા એટલે હું તમને આમ કહું છું હોવી જોઈએ દરેકે. પણ અહીંયા અમારી સિસ્ટમ જે હોય એમાં વિશેષ ધ્યાન આપીને આવું કર્યું કેમ કે અમને છે ને રત્ન કલાકારોનો ઇન્ડસ્ટ્રીઝનો છે એટલે ગમે એમ કરીને એને ન્યાય પહેલા અપાવવાનો હોય. અમારું પ્રાયોરિટી જે હોય. ઓકે એટલે એ પૂરો સપોર્ટ આપેલો છે ને હજી જરૂર પડે મેં કીધું તેનો ફોન આવ્યો તો અમને 6 વાગ્યે ભાઈનો. મેં કીધું હજી ગમે ત્યારે જરૂર પડે આવવાનું વાત કરવાની. એમ કોઈ પોલીસ સ્ટેશન કે કોર્ટ નથી પણ ન્યાય અપાવવાના પ્રયત્ન કરશું. એમાં એ તમારું કીધું કે ભાઈ સાહેબ એવું કીધું કે પછી તમે એની ઉપર ફરિયાદ કરી નાખો પછી પોલીસે એવું કીધું કે હજી જાળવો ને એમ સીધી એફઆઈઆર ન થાય ને એવા બધા આના અલ્લાહ તાલા માર્યા છે. ના એ 2 દિવસ તો એટલે કોઈ પણ ઉપર આપણે શું છે આ કે હાફ મર્ડર
હા એમાં વચમાં જે કઈ એની વચમાં એકાદી મુદત પડે ને આ લોકોની મજૂરી હા, 2 આપી દિવસ દેતા 2 દિવસ અમને અને હાલો એફઆરઆઈ ગુનો તમને ફોન કર્યો અત્યારે નોંધી લે પણ એ રસ્તો નથી હા, રસ્તો હાજર નથી, થાય રસ્તો કંઈક વચ્ચે પડે તો જો એમને 25,000 કારીગરને છૂટા કરી દે તો એ બેસ્ટ ઠીક કહેવાય. ઓકે સાહેબ, બસ બેસ્ટ આપણે એટલે મુદ્દે એના માટે જ મેં તમને કે ભાઈ આપણે એફઆઈઆર ઈ મહત્વ નથી, એ પણ મતલબ ઈ છે કે આની મજૂરીના પૈસા એમને મળી જાય અને કેસ ન થાય અને બે વચલો રસ્તો નીકળી જતો હોય તો ઉત્તમ કાર્ય ઈ છે. આ કોર્ટ મેટર થાય તો આ બિચારા અલગ અલગ કારીગર હોય, કોઈકને 15,000 હોય, કોઈકને 20 હોય, કોઈકને પછી ક્યાં કોર્ટે ધક્કા હા, ખાઈ બસ બેસ્ટ તો આપણે પચી જઈએ જ કહેવાય ને. ઓકે એટલે બને ત્યાં સુધી એફઆઈઆર આપણે કઈ એફઆઈઆર મહત્વની નથી, હું તો આને 2-5 દીમાં અઠવાડિયામાં આના પૈસા મળી હા, જાય ઈ જે મહત્વ. કાંઈ હોય એ આપવું પડે, અપાવવું પડે, એ જ મહત્વનું હોય. બાકી ઓકે સાહેબ, ગુનો એટલે દાખલ થઈ જાય પછી તો પછી એનો કોઈ મિનિંગ નથી. કોઈ મિનિંગ નથી. હા, એટલે બને એટલું સાહેબ આમાં થોડું વહેલું કરાવડાવજો એવી અમે તમારી પાસે અપેક્ષા રાખી છે. ઓકે સાહેબ? ના સવાલ જ નથી ને, ચોક્કસ પૂરતી ટ્રાય કરવાની. ઓકે, થેન્ક યુ. હા. આપણે જયેશ સૌજીભાઈ શેખા બોલો છો? હા મજામાં? હા, કોણ બોલો તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. હા એટલે ઓલું તમારા કારખાનામાં તમારા ભાઈ છે મુકેશભાઈ સૌજીભાઈ શેખા, હા એને તો ફોન બંધ કરી દીધો ને? હા, એ તો બહાર વહી ગયો છે. હા, પણ ઓલા મજૂરના પૈસા જે કાંઈ છે તમારું ડાયમંડનું કારખાનું તમે બંધ કરી દીધું ને? હા, બંધ કરી દીધું. હા, પણ ઓલા મજૂરીના પૈસા. હા, મજૂરના પૈસા પછી સાહેબ ઈ બહાર ગયો છે ને, હાજર નથી થયો ને એટલે હું ઓના નોકરી કરતો હું ભાઈ બોલું છું. બરાબર, મજૂરી બહાર વહી ગયો સાહેબ, હાજર મને માણસ તો કઈ રીતે હજાર કરો એમ એટલા માટે સમજ્યા ને. હવે આપણે શું છે કે આપણા ગરીબ મજૂરને નહીં, એમાં બધા કદાચ ડાયમંડ વાળાને બીજા કોઈને તમે ટીકા તુંબા કરો તો હાલે. હા તો હવે જે મજૂરીમાં થાય અહીંયાથી જે ગામડેથી આવ્યા હોય એને તો બિચારાની જિંદગી બરબાદ થઈ ગઈ. હા, તો પણ ચૂકવી દે આપણે. મેં એને સાહેબ ના ચૂકવો ના નહીં પડે, પણ મેં કીધું માણસ આવે ને તો ચૂકવી દે. મેં એને એમ કીધેલું છે. હા, કોઈ કારીગર મેં કોઈ કારીગર ના નહીં પડે કે ચૂકવી 2-5 દી મેં ખમો મેં બધા સાહેબ બધાને એમ જ કીધું છે. હા, પણ મેં બધા ખબર મને આજે આ ચૂકવી દો, ઓલી માણસ આજે નહીં, માણસને હું ગોતું છું. બરાબર, તો તમારો ભાઈ જ છે ને? હા, મારા ભાઈ સાહેબ હું ના નોકરી કરતો હતો ડાયમંડ, એ બધા મને કહેતું હતું સંભાળતો હતો કે નોકરી કરો, મને એમ કહેવા માંડ્યા કારીગર એમ. આપણે એમાં શું છે તમે બે ભાઈ છો અને સગા ભાઈ, આજે તમે કહો મને કાંઈ ખ્યાલ નથી એટલે ઈ મતલબ એવો થઈ ગયો તમે આને ઉલું બનાવો છો. આજે હગો ભાઈ છે, આપણી પત્ની હોય ને ઈ ક્યાં ગઈ હોય આપણને ખબર ન હોય, હગો ભાઈ શું કરે છે આપણને ખબર ન હોય, એટલે મતલબ ઈ એક ચોકલેટ સમાન જવાબ દો. હું વર્ષ દિવસ નોકરી કરું છું મેનેજર તરીકે કરો છો, પણ તમારો તો સગો ભાઈ છે. હા, જયેશભાઈ સૌજીભાઈ શેખા, મુકેશ સૌજી શેખા. હા, એટલે ઈ કોઈ તમે એમ કહો ભાઈ મને કઈ ખબર નથી, મને કઈ ખ્યાલ નથી રહ્યો, તો ઈ આજે તમે એક જ બે સગા ભાઈ છો, પરિવારમાં હારે રહેતા હો, તમે એમ કહો મને ખ્યાલ નથી, તો એનો મતલબ ઈ થઈ ગયું તમે ગેરમાર્ગે દોરો છો. ના એ તો પગાર એને મેં કીધું કારીગર પગાર તો દઈ દેવાનો એમ. હા, એટલે મૂળ પગારથી મતલબ છે, તમારા ભાઈ ક્યાંય ગયો એનાથી આપણો કોઈ મતલબ નથી. એટલે તમે સાથે રહી અને જેથી કરીને કોઈ કેસ કવેડા ન થાય. કેસ કવેડા થાય તો હું આપડા મજૂર માણસો છે એને બિચારાને ધક્કા થાય. હા, અને કેસ કરો હવે એમાં તો શું છે પછી તો કોર્ટ મેટર થઈ ગઈ. હા, અને કોર્ટ મેટર થઈ ગઈ ને એમાં સજાવું થાય, પણ મતલબ એ છે કે એ ખેંચવું ઈ લાંબુ ને, ગરીબ માણસો ત્યાં રડવા આવ્યા એને બદલે આવ્યા હોય દરવાન, આવ્યા હોય રડવાન, બિહારી ગયો દરવા, તો એવું થાય ને. હા, એટલે બને મેં ઓલે ફરિયાદ લખાવી બીસી રિપોર્ટમાં આપણે એમ જો આપણે સિંગલ ડબોલી પોલીસ સ્ટેશન આવ્યું ને, હા, ફરિયાદ મારા ભાઈ ફરિયાદ મેં લખાવેલી છે. શું ગુમ થયો ઈ? હા, એટલે લખાવેલી ફરિયાદ. બરાબર ભલે કાંઈ વાંધો નહીં, પણ બને જ્યાં હું ત્યાં તમે ભેગા રહી અને થોડુંક આ લોકોની મજૂરીનું જે છે ના વાંધો થાય બરાબર કરાવી દે સાહેબ. હા, અઠવાડિયામાં તમે તમારી રીતે એડજસ્ટ કરી 2-5 દીમાં કે જેથી કરીને કોઈ ફરિયાદ પતવા ન થાય. અને હવે તમારે તો શું છે કે આમાં મોટા કૌભાંડો હોય એટલે તમે તો આમાં કોઈ સુસાઇડ કરીને મરો ને કાં બીજું કંઈક કરો, કેમ કે જાજો ગરીઓ કરી નાખો કેરી હોય લાખોનું એટલે પછી કાં એકાબીજા મોત ન ભેટો, પણ ભેગા મજૂરી મરે ને વાત ઈ છે. ના વાંધો એ કઈ કરાવી દે બરાબર. ઓકે ભાઈ. હા, બોલો. હવે આપણે જે જગદીશભાઈ છે ને એમની સાથે વાત થઈ ગઈ. ઓકે. અને આપણે જયેશ સૌજીભાઈ સાથે વાત થઈ ગઈ, તમને 2-5 દિવસમાં બને એટલે એક્સેસ કરાવી દે છો. નહીં, મારી વાત સાંભળો મનસુખભાઈ, આ મને 2-3 દિવસથી આમ ચીટિંગ કરે એટલે તમને અમે ફોન કર્યો. 2-3 દી આપે છે અમને. તો એ પછી ન થાય ને તો આપણે જગદીશભાઈએ કીધું છે ફરિયાદ દાખલ કરાવી દે. હા, એ એફઆઈઆર દાખલ કરવાની વાત કરી છે બરાબર. હા, પણ નો દે તો પેલી એફઆઈઆર મહત્વની નથી, મહત્વના વસ્તુ પૈસા છે. હાલો, હા, ઓકે તમને પેલા પૈસા આપી દે તો એફઆઈઆર કરવી નથી. એફઆઈઆર કરો એટલે પછી તો કાયદાની પ્રોસિજર થઈ ગઈ, તમારે કોર્ટમાં લડવાનું રહ્યું અમારે.
હા, કેમ કે એ તો એફઆઈઆર છે, એ તો કોર્ટ મેટર થઈ ગઈ, એટલે તમારે કોર્ટની અંદર જજમેન્ટ આવે ત્યારે પતાય. હા બરાબર, અમારે કોર્ટના ધક્કા રહે. બરાબર. હા, એટલે ધક્કા ખાવા, કોર્ટ કચેરી કરવી ને એમાં તમારે હેરાન થવું, કેમ કે તમે ત્યાં ગયા છો મજૂરીએ. હું મજૂરી ગયા ને અત્યારે હું હા, કરનાર એટલે બધો તમારા મજૂરીના પૈસા કટકે દઈ દઈએ એ મહત્વનું છે. બાકી કેસ તો કરવો હોય તો હમણાં દાખલ થઈ જાય, કેસ કરવો મહત્વની વસ્તુ નથી. બરાબર. એટલે તમે જગદીશભાઈ કહે ને એ રીતે હાલજો, તમારા પૈસા તમને મળી જશે. હા ઓકે, અને હું તમને બધાના ફોટા તો નાખું ને કારીગરના? આપણ નાખી દો, અત્યારે હમણાં ઓડિયો ચડી જશે, આગળ વાયરલ થઈ જાય છે. ઓકે બસ, એ પેલા ઓડિયોનું કામ કરજો તમે. હું ઓડિયો તમને હમણાં એક બધાના ફોટા મંગાવ્યા હમણાં નાખી દો. બરાબર. ગાયકા નાખી દો ને, તમારે એકનો ફોટો વાયરલ થઈ જાય, બસ નો કહેતા. નહીં હું નાખી દઉં. શેઠનો મોકલી દીધો છે, હમણાં મારો મોકલી દીધો, બીજાના નાખી દો હાલ. એ ઓલા બે